નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે અંગ્રેજી વિષયની તારીખ 13/10/2025ના રોજ જે લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા જે ધોરણ 7માં અંગ્રેજી વિષયની છે તે 80 ગુણની હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। મિત્રો પ્રશ્ન 1 છે, નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે યોગ્ય વિરામચિહ્નો સાથે અનુલેખન કરવાનું છે। અહીંયા મિત્રો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, એનું આપણે યોગ્ય વિરામચિહ્ન સાથે સુંદર અક્ષરે આપણે મિત્રો પેરેગ્રાફનું અનુલેખન કરીશું। આગળ જોઈશું મિત્રો। પ્રશ્ન મિત્રો 2 છે, નીચે આપેલા શબ્દો મુજબ રાઇમિંગ વર્ડ્સ લખો। બેડ તો શેડ છે, ફ્લુ તો બ્લુ, બોટ થોટ, રેંગ સેંગ, ડ્રે ક્રે, રેડ બેડ। આવી રીતે આપણે રાઇમિંગ વર્ડ્સ મિત્રો યોગ્ય રીતે લખ્યા। હવે પ્રશ્ન 3, નીચે આપેલા પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। મિત્રો સરસ મજાનો અહીંયા પેરેગ્રાફ આપેલો છે। આ પેરેગ્રાફ આપણે સુંદર મજાનો મિત્રો વાંચી સમજી અને નીચેના પ્રશ્નો લખીએ। તો મિત્રો પહેલો છે કે હુ વોઝ અ પ્રિન્સ, તો સોહન સેન વોઝ અ પ્રિન્સ, તો એવી રીતે આપણે જવાબ લખીશું ફકરામાંથી। વોટ ડીડ ધ હેવ, તો ધે હેડ સ્પેશિયલ પાવર્સ। ત્રીજો પ્રશ્ન છે હાઉ વોઝ અ પ્રિન્સેસ, તો જવાબ આવશે ધ પ્રિન્સેસ વોઝ અ બ્યુટીફુલ। ચોથો પ્રશ્ન છે વોટ વોઝ ધ કિંગ, તો અહીંયા જવાબ થશે ધ કિંગ વોઝ અ મેજિશિયન। પાંચમો પ્રશ્ન છે હાઉ મની ફ્રેન્ડ્સ ડીડ સોહન સેન હેવ, તો સોહન સેન હેડ 3 ફ્રેન્ડ્સ। તો યોગ્ય રીતે આપણે જવાબ આપ્યા। હવે જોઈશું પ્રશ્ન 4, એમાં મિત્રો નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। અહીંયા તમે જોઈ શકો છો પહેલું વાક્ય મિત્રો ગોપાલવાળું આવશે, બીજું વાક્ય છે ધ કિંગ, ત્રીજું વાક્ય ગોપાલ, થ્રેશ સમ સ્ટોન્સ, અને ચોથું વાક્ય છે ધ જાયન્ટ્સ। તો યોગ્ય રીતે આપણે મિત્રો એને આડાવળા ક્રમ સાથે વાક્ય મિત્રો યોગ્ય રીતે ગોઠવ્યા। પ્રશ્ન 5, વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો। તો અહીંયા તમે જોઈ શકો છો ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ, તો ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીસ, તો યોગ્ય રીતે આપણે મિત્રો એનું પ્રશ્નાર્થ ચિહ્ન સાથે પ્રશ્ન વાક્ય બનાવ્યું। તેવી રીતે મિત્રો બીજા પ્રશ્નો છે એ પણ આપણે બનાવીએ કે ધ જાયન્ટ ક્લાઇન કિલ્ડ ઇચ અધર, તો ડીડ ધ જાયન્ટ કિલ ઇચ અધર। બીજું છે ગોપાલ લાઇકડ જલેબીસ વેરી મચ, તો અહીંયા જવાબ આવશે ડીડ ગોપાલ લાઇક જલેબીસ વેરી મચ। ત્રીજું વાક્ય છે હી થ્રો સમ સ્ટોન્સ એટ ધેમ, તો ડીડ હી થ્રો સમ સ્ટોન્સ એટ ધેમ, બરાબર। પછી મિત્રો આગળ છે ચોથું વાક્ય છે ધ જાયન્ટ ડેડ, તો ડીડ ધ જાયન્ટ ડીડ, બરાબર। એના પછી પાંચમું વાક્ય છે ધ કિંગ પ્રોમિસ્ડ આર અ રીચ રિવોર્ડ, તો ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ। હવે પ્રશ્ન 6ની વાત કરી, રેખાંકિત શબ્દો ઉત્તર મેળવવા માટે મિત્રો WH પ્રશ્નો બનાવીને લખો, જેમાં ઉદાહરણ પ્રમાણે તમે જોઈ શકો છો, બરાબર। અહીંયા વેનનો ઉપયોગ કરવાનો છે। ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ, તો અહીંયા ઇન ધ મોર્નિંગ જગ્યાએ વેનનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાના છે કે વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ। તેવી રીતે મિત્રો અહીંયા બિહાઇન્ડ ધ ટ્રી એની જગ્યાએ વેરનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું। ગોપાલની જગ્યાએ હુનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવીશું। અહીંયા ધ ડેડ જાયન્ટ એમાં વોટનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવીશું। ચોથામાં મિત્રો તમે જોઈ શકો છો ઇન ધ મોર્નિંગ એમાં વેરનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવીએ, અને પાંચમામાં જલેબીસ એની જગ્યાએ વોટનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવીએ, વોટ ડીડ ગોપાલ લાઈક। પ્રશ્ન મિત્રો 7, આપેલા વિઝિટિંગ કાર્ડના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીંયા જોઈ શકો છો સીમા શુક્લા ઇંગ્લિશ ટીચર મોરવા પ્રાઇમરી સ્કૂલ, બરાબર। ક્વોલિફિકેશન આપેલ છે, સબ્જેક્ટ છે, મોબાઈલ નંબર અને ઈમેલ પણ આપેલા છે। પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ સીમા શુક્લા, તો સીમા શુક્લા ઇઝ અ ઇંગ્લિશ ટીચર। બીજો પ્રશ્ન છે ડઝ સી ટીચ મેથ્સ, તો તે શું મેથ્સના ટીચર છે, તો નો સી ડઝન્ટ ટીચ મેથ્સ। ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ સ્કૂલ, ધ નેમ ઓફ સ્કૂલ ઇઝ અ મોરવા પ્રાઇમરી સ્કૂલ। અને ચોથો પ્રશ્ન છે કોલ મી ઓન, તો એનો મોબાઈલ નંબર લખીશું।
અને પાંચમો પ્રશ્ન છે સીમા શુક્લાસ ક્વોલિફિકેશન, તો એનું ક્વોલિફિકેશન BMA લખીશું. પ્રશ્ન 8 આપેલા ટેબલના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો અહીંયા તમને 4 નામ આપેલા છે: શિવમ, શિવાની, નિશા અને ટીના. એનું વજન આપેલું છે, હાઇટ છે, બર્થ ડેટ છે અને બરાબર એ સેન્ટીમીટરમાં આપેલું છે. બરાબર, તો એના પણ મિત્રો આપણે યોગ્ય રીતે પ્રશ્નના જવાબ આપી શકીએ કે વોટ ઇઝ શિવમ બર્થ ડેટ. તો શિવમની બર્થ ડેટ કઈ છે? તો 24/10/2001. એવી રીતે હુ ઇઝ અ ટોલર ધેન નિશા. તો ટીના ઇઝ અ ટોલર ધેન નિશા. તેવી રીતે મિત્રો ત્રીજો પ્રશ્ન છે ઇઝ નિશાસ વેઇટ 29 કિલોગ્રામ. તો નો, નિશા વેઇટ ઇઝ નોટ 29 કિલોગ્રામ. ચોથો પ્રશ્ન છે હુઝ નોસ ઇઝ અસ લોંગ અસ શિવમ. તો નિશાસ નોસ ઇઝ અ લોંગ અસ શિવમ. અને પાંચમો પ્રશ્ન છે ઇઝ ટીનાસ હાઇટ 116 સેન્ટીમીટર. તો યસ, ટીનાસ હાઇટ 116 સેન્ટીમીટર. પ્રશ્ન મિત્રો 9 છે, તેની અંદર શબ્દ સમૂહનો મદદથી મિત્રો તમારે કૌંસનો અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને મિત્રો સંવાદ પૂર્ણ કરવાનો છે. જેમ કે મીના, મમ્મી વેર આર યુ, પ્લીઝ કમ હિયર. મમ્મી કહે છે યસ મીના, ટેલ મી વોટ હેપન્ડ. મીના, આઈ ફોરગેટ ટુ રાઇટ માય ડાયરી લાસ્ટ વીક, કેન યુ હેલ્પ મી. તો મમ્મી કહે છે ઓફ કોર્સ. મીના, વેર વેર વી ઓન લાસ્ટ સન્ડે. મમ્મી, વી વેર એટ ધ ફાર્મ. પ્રશ્ન 10માં મિત્રો શબ્દકોશના ક્રમ ગોઠવવાના આવે. જેમ કે બ્રેકફાસ્ટ, બરાબર, ઇન્વેલોપ, ઇવનિંગ, પ્રિપેર અને રિટર્નના. તો આવી રીતે આપણે યોગ્ય ક્રમ ગોઠવીશું. પ્રશ્ન 11માં ચિત્રના આધારે ખલક્યા પૂર્ણ કરવાની છે. મિત્રો પ્રિપોરેશન અહીંયા લખવાના છે. જેમ કે ધીસ ઇઝ ધ પિક્ચર્સ ઓફ અ ડ્રોઈંગ રૂમ. બીજું છે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ત્રીજો પ્રશ્ન છે ધ ફેન ઇઝ ઓન ધ ટેબલ. ચોથું છે ધેર ઇઝ અ સોફા નિયર ધ વોશ. અને 5 છે ધેર આર મની બુક્સ ઇન ધ બુક શેલ્ફ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ તમારી તૈયારી કરી શકો છો તમારી પરીક્ષાની. સરસ મજાની મિત્રો, બરાબર. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. અમે આશા પણ રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી પણ નીવડશે. અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઈક કરજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા. આવા જ ધોરણ 7ના વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર, જેથી કરી તમને તમામ પ્રકારના વિડીયો છે એનું સોલ્યુશન છે એ ઝડપથી આપણી ચેનલના માધ્યમથી મિત્રો મળતું રહેશે. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.